હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણમાં પ્રશ્ન 5માનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પ્રકરણ 13 છે. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? બ્રેઇલ લિપિની વિશેષતા શી છે? તેનો જવાબ આવશે બ્રેઇલ લિપિ જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે. પ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ લિપિના ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચી શકે છે. બીજો લઈશું કે જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તેનો જવાબ આવશે રસ્તો ઓળંગવામાં મદદ કરી શકીએ છીએ. બસમાં તેઓને બેસવાની સીટ આપીને, તેઓને સમાચારપત્ર વાંચી સંભળાવીને, સીડી કે બસમાં ચડવામાં મદદ કરી શકીએ છીએ. ત્રીજો છે, રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તેનો જવાબ આવશે રવિભાઈની શ્રવણ શક્તિ તીવ્ર છે, તેથી તેઓ સારી રીતે સાંભળી કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓને જાણી લેતા હશે. પ્રકરણ 14 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી? કેમ? તેનો જવાબ આવશે હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ નથી કરતા, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી, જ્યારે મારા પપ્પા ઓફિસ અને ઘરના બીજા કામ કરે છે. બીજો લઈશું, તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? તેનો જવાબ આવશે મારા કુટુંબના બધા સભ્યો સાંજે સાથે મળીને જમે છે. પ્રકરણ 15 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? તેનો જવાબ આવશે દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે, ફળ અને કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે, પાણી ડોલ કેબમાં કે તપેલીમાં ભરવું પડે. બીજો લઈશું, કાગડાને ઘડો બનાવવા કોણે મદદ કરી? તેનો જવાબ આવશે કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાતરડું વગેરે લોકોએ અને વસ્તુઓએ મદદ કરી. પ્રકરણ 16 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? તેનો જવાબ આવશે પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય, તેથી ઘરમાં રહી શકાય નહીં. બીજો, શહેરમાં બહુમાળી મકાન શા માટે બાંધવામાં આવે છે? તેનો જવાબ આવશે શહેરમાં વસ્તી વધારે હોય છે અને વસવાટની જગ્યા ઓછી હોય છે. બહુમાળી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં 12થી 16 કે તેથી વધુ કુટુંબ રહી શકે છે. ત્રીજો છે, જે લોકોને ઘર ન હોય તેઓને શી મુશ્કેલી પડે છે? તેનો જવાબ આવશે જે લોકોને ઘર ન હોય તેમને ખુલ્લામાં રહેવું પડે છે. ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. પ્રકરણ 17 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? ટેલિફોન અથવા મોબાઈલ દ્વારા આપણને કઈ સગવડ મળે છે? તેનો જવાબ આવશે ટેલિફોન અથવા મોબાઈલ દ્વારા રૂબરૂ વાતચીત થઈ શકે છે. ટેલિફોન અથવા મોબાઈલથી આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ. મોબાઈલ દ્વારા ઓડિયો, વિડીયોથી રૂબરૂ વાર્તાલાપ થઈ શકે છે. બીજો લઈશું, પત્ર લખવો અથવા ફોન કરો એ બંનેમાં તમને શું પસંદ છે? કેમ? તો કે પત્ર લખવા કરતાં મને ફોન કરવો વધુ પસંદ છે, કારણ કે પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા 2 થી 3 દિવસે પહોંચે છે, જ્યારે ફોન દ્વારા તરત જ સમાચારની આપ-લે થઈ જાય છે. ત્રીજો લઈશું, પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે? તેનો જવાબ આવશે પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા જોવા મળે છે. એક બારી પર ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. પ્રકરણ 18 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? તમારા કુટુંબના સભ્યો કામ ઉપરાંત બીજું શું કરે છે? તેનો જવાબ આવશે મારા કામ ઉપરાંત નવરાશના સમયે વાંચન કરે છે, વાતચીત કરે છે, ફરવા માટે જાય છે, મંદિરે જાય છે, બાગને પાણી આપે છે. પછી બીજો, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? તેનો જવાબ આવશે આપણું શરીર ચપળ બને છે, તંદુરસ્ત બને છે, આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે, આપણામાં સમૂહ જીવનની ભાવના વિકસે છે. ત્રીજો, રમતો રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે? તો એનો જવાબ આવશે
હું રમત રમવા ઉપરાંત બીજા કામ કરું છું, જેવા કે ભણવાનું, ટીવી જોવાનું, ચિત્રો દોરવાનું, બગીચામાં પાણી પાવાનું, ગીતો ગાવાનું વગેરે. પાઠ 19 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પશુ પંખીનું કેવી રીતે જતન કરી શકાય? તેના જવાબ આવશે પાલતુ પશુઓને સમયસર ખોરાક અને પાણી આપવા જોઈએ, તેમને નિયમિત નવડાવીને સાફ રાખવા જોઈએ, તેમને રહેવાની જગ્યા સ્વચ્છ, હવા ઉજાસવાળી રાખવી જોઈએ. બીજો, વિવિધ પશુ પંખીઓ કયો ખોરાક લે છે? તેનો જવાબ આવશે પશુઓ ખોરાકમાં ઘાસ, વેલા, પાંદડા, રોટલી, અનાજ વગેરે લે છે. પક્ષીઓનો ખોરાક અનાજના દાણા, રોટલી, નાની જીવાત વગેરે છે. ત્રીજો, પ્રાણીઓની ઉપયોગિતા જણાવ. ચલો એમાં જવાબ આવશે તો ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ, ઊંટ, ઘોડા જેવા પ્રાણીઓ ભારવહન માટે ઉપયોગી છે. બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતીકામમાં ઉપયોગી છે. પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. પ્રકરણ 20 લઈશું. આમાં પહેલા પ્રશ્ન શું કહે છે? ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે? કેમ? તેનો જવાબ આવશે ટેલિવિઝનમાં મને કાર્ટૂન, ક્વિઝ, બાળકોની સિરિયલો વગેરે જોવું ગમે છે, કારણ કે કાર્ટૂનથી મને ખૂબ મજા આવે છે. બીજો લઈશું. કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તેનો જવાબ આવશે કુટુંબમાંથી આપણને સમૂહ જીવનની, એકબીજાને પરસ્પર મદદ કરવી, વડીલોને માન આપવાની અને વહેંચીને ખાવાની ભાવના કેળવાય છે. ત્રીજો લઈશું. શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? તેનો જવાબ આવશે શાળામાં મને મારી બહેનપણી બીના સાથે વધારે ગમે છે, કારણ કે બીના મારી પડોશી છે. અમે ઘરેથી સાથે શાળામાં આવીએ છીએ. પ્રકરણ 21 લઈશું. આમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? આપણે પાણીનો કરકસરપૂર્વક શા માટે ઉપયોગ કરવો જોઈએ? તેનો જવાબ આવશે પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે. ઉપયોગ લાયક પાણી ઘણું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં. બીજો લઈશું. ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? તેનો જવાબ આવશે પાણી પીવા માટે જોઈએ તેટલું જ પાણી પહેલાંમાં લેવું જોઈએ. વાસણ, કપડાં ધોવા માટે જરૂરી એટલું જ પાણી વાપરવું જોઈએ. જરૂર હોય એટલા સમય માટે નળ ચાલુ રાખવો જોઈએ. ત્રીજો લઈશું. પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તેનો જવાબ આવશે પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈમાં, નાહવા ધોવામાં, સફાઈ કામમાં, બાગ બગીચામાં, જંગલોમાં, ખેતીવાડીમાં, વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં થાય છે. પ્રકરણ 22 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? નકશો કોને કોને ઉપયોગી છે? તેનો જવાબ આવશે ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પ્રવાસીઓ, દરિયાઈ જહાજ ચાલકો, વિમાન ચાલકો, સૈનિકો વગેરે માટે નકશો ઉપયોગી છે. બીજો લઈશું. નકશામાં શું શું દર્શાવવામાં આવે છે? તેનો જવાબ આવશે નકશામાં સંબંધિત પ્રદેશનું સ્થાન, પ્રદેશની સીમા, તાપમાન, વરસાદ, જંગલો, વાહન વ્યવહાર, માર્ગ, રેલવે માર્ગ, નદીઓ, સમુદ્રો વગેરે દર્શાવવામાં આવે છે. પ્રકરણ 23 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? વનવાસી વિસ્તારમાં સ્ત્રી પુરુષોનો ખોરાક, પોશાક જણાવ. તેનો જવાબ આવશે વનવાસી વિસ્તારમાં સ્ત્રીઓ કાચડો ભીડે છે, જ્યારે પુરુષો લંગોટી પહેરે છે અને માથે ફાળિયું કે પાઘડી પહેરે છે. બીજો લઈશું. તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કયા કપડાં પહેરતા જોવા મળે છે? તેનો જવાબ આવશે અમારી આસપાસ પુરુષો ધોતિયું, જબ્બો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કોટ, પાઘડી વગેરે પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે. પ્રકરણ 24 લઈશું. અમે પહેલા પ્રશ્નમાં શું કહે છે? પાણીની ઉપયોગિતા સમજાવો. તેનો જવાબ આવશે તો 1 કે પાણી પીવા માટે, બીજું સ્નાન માટે તથા વાસણ કપડાં ધોવા માટે, ત્રીજું ખેતીવાડીમાં અને ઉદ્યોગો માટે, ચોથું આપણા શરીરમાં પાચન, શ્વસન અને રુધિરના પ્રમાણ માટે. બીજું લઈશું. આપણે મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરીએ છીએ? તેનો જવાબ આવશે મુસાફરી માટે આપણે સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, રિક્ષા, ટેક્સી, કાર, બસ, રેલગાડી, બળદગાડું, ટ્રક, ટેમ્પો, જહાજ, હેલિકોપ્ટર, વિમાન વગેરેનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજો લઈશું. હવા કઈ કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે પહેલો શ્વાસ લેવા માટે હવા ઉપયોગી છે, બીજું હવા ગંધ સુગંધ ફેલાવે છે, ત્રીજું આકાશમાં પતંગો ચગાવવા માટે, ચોથું વિમાનોના ઉડ્ડયન માટે હવા ઉપયોગી છે. પ્રકરણ 25 લઈશું. પહેલો શું કહે છે? તમારા તાલુકામાં મુખ્ય ઉત્સવો અને તહેવારો જણાવો.
તેનો જવાબ આવશે દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, રક્ષાબંધન, રમઝાન ઈદ, ઉત્તરાયણ અને નવરાત્રિ વગેરે છે. બીજો, તમારા તાલુકામાં કયા કયા યાત્રાધામો આવેલા છે? તો જવાબ આવશે મારા તાલુકા એટલે કે પાટણમાં પંચાસરા તથા જલારામનું મંદિર, વરાણામાં ખોડિયાર માતાનું મંદિર, કુણઘેરમાં ચોડી માતાનું મંદિર આવેલું છે. ત્રીજો લઈશું, તમારા તાલુકામાં નકશામાં છે તે પૈકી કયા કયા ગામ તમે જોયેલા છે? તેનો જવાબ આવશે સંડેર, કુણઘેર, અઘાર, ખારીવાવડી, મેમદપુર, હાંસાપુર, ધારપુર, બાલીસણા, દીગડી, સરવા વગેરે જોયેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.